નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનનો પાઠ 2 જે પ્રથમ સત્રની અંદર આવે છે, જેનું નામ છે સૂક્ષ્મ જીવો, મિત્ર અને શત્રુ, તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો વિશે શીખવાના છીએ. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી અમારા આગળના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 8 પાઠ 2 સૂક્ષ્મ જીવો, મિત્ર અને શત્રુ, સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ. પેલું છે ખાલી જગ્યા પૂર્ણ કરો. સૂક્ષ્મ જીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. બીજું, નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યા ઈસ્ટની મદદથી કરવામાં આવે છે. કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2, સાચા ઉત્તરોને પસંદ કરો. પેલું, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? એ શર્કરા, બી આલ્કોહોલ, સી હાઇડ્રોક્લોરિક એસિડ કે ડી ઓક્સિજન. તો જવાબ આવશે બી આલ્કોહોલ. ત્યાર પછી બીજું, નીચેનામાંથી ક્યુ એન્ટીબાયોટિક્સ નથી? એન્ટીબાયોટિક્સ છે. એ સોડિયમ બાયકાર્બોનેટ, બી સ્ટ્રોમાઇસિન, સી આલ્કોહોલ કે ડી ઈસ્ટ. તો જવાબ આવશે બી સ્ટ્રોમાઇસિન. ત્રીજું, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક છે? એ માદા એનોફિલિસ મચ્છર, બી વંદો, સી માખી, ડી પતંગિયું. તો જવાબ આવશે એ માદા એનોફિલિસ મચ્છર. ત્યાર પછી ચોથું, ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? એ કીડી, બી માખી, સી ડ્રેગન માખી કે ડી કરોળિયો. તો જવાબ આવશે બી માખી. ત્યાર પછી પાંચમું, બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ? એ ગરમી, બી પીસવું, સી યીસ્ટ કોષોની વૃદ્ધિ કે ડી મસળવું. તો જવાબ આવશે સી યીસ્ટ કોષોની વૃદ્ધિ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 3, કોલમ એ માં આપેલ સજીવોને કોલમ બી માં આપેલા તેમના કાર્યો સાથે જોડો. તો સૌ પ્રથમ આપણે કોલમ એની વિગતો જોઈએ તો બેક્ટેરિયા, રાઇઝોબિયમ, લેક્ટોબેસિલસ, ઈસ્ટ, પ્રજીવ અને વાયરસ. કોલમ બી ની અંદર જોઈએ તો નાઇટ્રોજનનું સ્થાપન, દહીં જમાવવું, બ્રેડનું બેકિંગ, મેલેરિયાકારક, કોલેરાકારક, એડ્સકારક અને એન્ટીબોડીનું ઉત્પાદન. હવે આપણે જોડીએ તો પેલું બેક્ટેરિયાની સામે આવશે કોલેરાકારક, રાઇઝોબિયમની સામે આવશે નાઇટ્રોજનનું સ્થાપન, લેક્ટોબેસિલસની સામે આવશે દહીં જમાવવું, ઈસ્ટની સામે આવશે બ્રેડનું બેકિંગ, પ્રજીવની સામે આવશે મેલેરિયાકારક અને વાયરસની સામે આવશે એડ્સકારક. ત્યાર પછી પ્રશ્ન 4, શું સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે છે? તો જવાબ જોઈએ કે ના, સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાતા નથી. સૂક્ષ્મ જીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે. પ્રશ્ન 5, સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહ ક્યાં ક્યાં છે? તો તેનો જવાબ છે સૂક્ષ્મ જીવોના મુખ્ય 4 સમૂહ છે. 1 બેક્ટેરિયા, 2 ફૂગ, 3 લીલ અને 4 પ્રજીવ. પ્રશ્ન 6, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ જણાવો. તો વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ નીચે મુજબ છે. પેલું, રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા, એનાબિના અને નોનસ્ટોક નીલરહિત લીલ. ત્યાર પછી પ્રશ્ન 7, આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. તો જોઈએ આપણે, આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા નીચે મુજબ છે. પેલું, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. બીજું,
ઈસ્ટ એક કોષી ફૂગ છે તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે. ત્રીજું, આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. ચોથું, ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા ઈસ્ટનો ઉપયોગ થાય છે. પાંચમું, મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. છઠ્ઠું, પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે. ત્યાર પછી સાતમું, રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે. ત્યાર પછી ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં મદદરૂપ બને છે. કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 8. સૂક્ષ્મ જીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો. તો સૂક્ષ્મ જીવો દ્વારા થતું નુકસાન નીચે મુજબ છે. પહેલું, રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રજીવો દ્વારા મલેરિયા અને મરડો જેવા રોગો થાય છે. ત્યાર પછી બીજું, બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને તેમને અખાદ્ય બનાવે છે. ત્યાર પછી લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. વળી તેવું પાણી પીવા લાયક રહેતું નથી. ચોથું, ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન 9. એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? તો બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે, આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને ઓરિથ્રોમાઇસિન ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડોક્ટરની સલાહ લેવી, ડોક્ટરે જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તો તે મુજબ લેવી તથા કહ્યા મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં ઉપયોગમાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 છે તે સમાપ્ત થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.